નમસ્કાર ગુજરાત। છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં આભ ફાટી વળ્યું છે। જોવો ત્યાં પાણી પાણી અને લોકોના રસ્તાઓ, ઘરો, દુકાનોમાં પાણી ભરાયા છે। એટલું જ નહીં મિત્રો, ગાડીઓ અને વાહનો પણ તણાઈ ગયા હોવાના વિડીયો મારી પાસે આવી ચૂક્યા છે। તેની સાથે શાળા, કોલેજો અને ઓફિસોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। 24 તારીખ વહેલી સવારથી વરસાદ ચાલુ છે અને હજુ રાત્રે મોડે 12 થી 1 વાગ્યા સુધી જોર વધવાનું છે ને ખાસ મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી। ત્યારે ગુજરાતના કયા ખૂણેથી કેટલી સિસ્ટમ એક્ટિવ છે ને ખાસ અત્યારે જે આખી મોટી સિસ્ટમ ગુજરાત પર તૂટી પડી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું આજના આ વિડીયોમાં। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતની દશા। હાલ આ સિસ્ટમ સૌથી મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમ છેલ્લા 24 કલાકમાં 15, 20 ઇંચ સુધીના વરસાદો કેટલી જગ્યાએ પડી ચૂક્યા છે, જેમાં અમદાવાદથી માંડીને અમદાવાદ, ખેડા, સુરત લાગુના વિસ્તારો, નવસારી લાગુના વિસ્તારો, બધા મિત્રો વિસ્તારો છે। આ બધા વિસ્તારોની અંદર 20 ઇંચ સુધીના વરસાદો અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે। ત્યારે હવે વારો છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનો। આખી સિસ્ટમ મિત્રો હવે બદલાઈ ચૂકી છે, કારણ કે આખો જે ટ્રેક હતો સિસ્ટમનો તે હવે બદલાઈ ચૂક્યો છે, જેને કારણે વરસાદની આખી આગાહી બદલાઈ ચૂકી છે, વિસ્તારો પણ બદલાઈ ચૂક્યા છે। તો ગઈકાલે જે આગાહી હતી તે આજે આખી પલટાઈ ચૂકી છે। તો હજુ મિત્રો ખતરો ટળ્યો નથી। ગુજરાત રાજ્ય ઉપર રહેલી સિસ્ટમ 24 તારીખને શુક્રવારની રાત્રિ સુધી તો રહેવાની છે, પરંતુ મિત્રો જોઈ લો 16 તારીખ અને 17 તારીખે પણ 26 તારીખ અને 25 તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો શનિ રવિ ખૂબ મોટો ખતરો જે છે તે રહેલો છે। જો તમારો પ્લાન બહાર જવાનો હોય શનિ રવિની અંદર તો મિત્રો ટાળી દેજો, કારણ કે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે। અને મિત્રો ખાસ કરીને આ જે વરસાદ છે તે કડાકા ભડાકા સાથે કાળ સમાન વરસાદો શરૂ થવાના છે। આના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપીશ। અને મિત્રો આજે આખો દિવસ જે વરસાદ પડ્યો છે તેના ફોટા અને લાઈવ વિડીયો અમારી પાસે આવી ચૂક્યા છે। લોકોના ઘરો ડૂબ્યા છે, પ્રાણીઓ મર્યા છે, મિત્રો લોકોની ગાયો, ભેંસ જે છે તે ખાસ કરીને ડૂબ્યા છે અને ઘર પણ ડૂબ્યા છે। બધા વિડીયો તમને બતાવવાનો છું આજના આ વિડીયોમાં। વિડીયો તમારા માટે મિત્રો ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને અંત સુધી જોઈ લેશો, તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। અને સાથે જ મિત્રો તમે અમારી ચેનલ આ વરસાદ વાણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। અને બીજા નંબરે મિત્રો એક ડિસ્ક્લેમર આપી દઉં કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી હવામાન વિભાગ અને આંકડાઓ અનુસાર છે, સૂત્રો અનુસાર છે, વેધર મોડલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો સૌથી પહેલાં તમને લાઈવ ફોટાઓ અને વિડીયો બતાવી દઉં, જેને લઈને તમને ખ્યાલ આવી જાય કેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે। જોઈ લો મિત્રો આ અમદાવાદ આસપાસનો ઉત્તર ગુજરાતનો જે છે તે ફોટો છે, મધ્ય ગુજરાતનો, જેની અંદર ગઈકાલે એવી પરિસ્થિતિ બની કે રેકોર્ડ બ્રેક વરસાદો નોંધાયા। જોઈ લો મિત્રો છાતી સમા વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે। મિત્રો લાઈવ ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। છાતી સમાના વરસાદો જે છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલે જોવા મળ્યા હતા। ત્યાર પછી મિત્રો જોઈ લો આપણી પાસે અમદાવાદનો લાઈવ ફોટો ગઈકાલનો આવી ચૂક્યો છે, જેની અંદર મિત્રો તમે જોશો તો આ કાર તણાતી જોવા મળી રહી છે અને અહીંથી આ દિવાલ પડી ગઈ છે, જેને કારણે કાર આખી પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો આ સિસ્ટમનો ફોટો આપણી પાસે આવી ગયો છે। પહેલાં મિત્રો આ સિસ્ટમ જે છે તે આખી દક્ષિણ ગુજરાત સાઈડ આ સિસ્ટમ હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર 2 દિવસ ભારે વરસાદો પડ્યો। 50 ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતની અંદર પડી ચૂક્યા છે, પરંતુ મિત્રો હવે આ આખી સિસ્ટમ જે છે તે આખી સિસ્ટમ
સૌરાષ્ટ્ર તરફ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થતી જોવા મળી રહી છે. એટલે મિત્રો હવે આખો રસ્તો જ બદલાઈ ચૂક્યો છે. એટલે હવે આખી આગાહી જ બદલાઈ ગઈ છે. એકોએક ગામના નામ સાથે તમને જણાવવાનો છું. 24 તારીખની રાત્રિ એટલે કે મિત્રો 25 અને 26 તારીખ શનિ રવિ ગુજરાતમાં શું નવા જૂની થવાની છે બધી માહિતી તમને આપવાનો છું. મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, તમારા માટે ખૂબ કામનો વિડીયો રહેશે. તો મિત્રો આ સિસ્ટમ મેં તમને આખી બતાવી. જેવા દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો પડ્યા હતા એવા જ વરસાદો અત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર શરૂ થઈ ચૂક્યા છે. ખાસ સાવધાન રહેજો એટલા વિસ્તારો. હવે મિત્રો જોઈ લો, આપણી પાસે આ ખાસ કરીને એક ફોટો આવી ગયો છે જેની અંદર તમે જોઈ શકશો પશુધન જે છે તે મિત્રો તણાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે મિત્રો પશુ કરંટ લાગવાના કારણે આ પશુ છે, ગાયો છે તે મિત્રો મરી ચૂકી છે અને તેનું મૃત્યુ થયું છે, ખાસ કરીને તણાઈ ચૂકી છે. તો મિત્રો આ પશુઓનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે. સાથે જ મિત્રો જોઈ લો, ખાસ કરીને 24 તારીખ વહેલી સવારનો ફોટો છે. અમદાવાદમાં જે આભ ફાટ્યું છે તેના લીધે લોકોના ઘરો પાણીમાં ઘૂસી ચૂક્યા છે. ખાસ કરીને મિત્રો 22 અને 23 તારીખ દક્ષિણ ગુજરાતમાં કાળ સમાન રહી, જેમાં સુરત લાગુના વિસ્તારો, નવસારી લાગુના વિસ્તારો, વલસાડ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો પડ્યા. અને હવે વારો મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો 24 તારીખ આજે મિત્રો વહેલી સવારથી કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ છે. મિત્રો 50 ઇંચના આંકડા નવસારી, વલસાડ લાગુના વિસ્તારોના સામે આવ્યા હતા. અમદાવાદ લાગુના આંકડાઓ મિત્રો આવતીકાલે સામે આવશે. મિત્રો તમે હચમચી જશો તેવા વરસાદ અત્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અત્યારે ત્યાં એ જ સ્થિતિ છે જેવી સ્થિતિ નવસારી લાગુ વિસ્તારોની હતી. નવસારીમાં મિત્રો ખાસ કરીને વાહનો તણાઈ ચૂક્યા, લોકોના ઘરોમાં પાણી ઘરી ચૂક્યા. એવી જ સ્થિતિ અત્યારે અમદાવાદ લાગુમાં થઈ રહી છે. મિત્રો જોઈ લો, ઘરોમાં પાણી ઘરી ચૂક્યા છે. ત્યાર પછી સૌથી મોટી વસ્તુ મિત્રો, આપણી પાસે આખું લિસ્ટ આવી ચૂક્યું છે, લાઈવ લિસ્ટ આવી ગયું છે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેને લઈને. મિત્રો તમે આંકડાઓ જાણીને હચમચી જશો. 60થી વધારે તાલુકાઓની અંદર મિત્રો 5થી વધારે ઇંચના વરસાદો જોવા મળ્યા છે. આ બધા તાલુકાઓની અંદર 5+ ઇંચના વરસાદો જે છે તે જોવા મળ્યા છે. મિત્રો તમે આંકડાઓ જાણીને હચમચી જશો. મિત્રો એકોએક તાલુકાઓના આંકડાઓ વિશે જાણીએ તો ખેડાના મહેમદાબાદની અંદર 19.5 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી, અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, નવસારીની ચીખલીમાં 17 ઇંચ, નવસારીના ખેરગામમાં 17 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17 ઇંચ, સુરતના ઉમરપાડામાં પણ 16 ઇંચ, ખેડામાં મિત્રો 14 ઇંચ, ત્યાર પછી અમદાવાદના વિરમગામમાં 14 ઇંચ, નવસારીના વાંસદામાં 14 ઇંચ, ડાંગના વઘઈમાં 14 ઇંચ, નવસારીના ગણદેવીમાં 13 ઇંચ અને બાકીના મિત્રો બીજા વિસ્તારો છે જેની અંદર અમદાવાદનું માંડલ, વલસાડનું પારડી, અમદાવાદ સિટી, બાવલા, આ બાજુ મિત્રો ખેડા લાગુના વિસ્તારો છે, અમદાવાદનું ડસ્કોઈ, તાપીનું ડોલવાણ, આણંદનું સોજિત્રા, ભરૂચ લાગુના વિસ્તારો, વલસાડ લાગુના વિસ્તારો અને મહેસાણા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. અને બાકીના બીજા બધા વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 5થી 10 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો આણંદ, ડાંગ, આ બાજુ તાપી, મહેસાણા, અમરેલી, આ બાજુ નર્મદા, વડોદરા, ગાંધીનગર, રાજકોટ લાગુના વિસ્તારો, સુરેન્દ્રનગર અને ભરૂચ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. અને મિત્રો હવે જોઈ લો, હવામાન વિભાગનું એલર્ટ આપણી પાસે આવી ચૂક્યું છે લાઈવ. જોઈ લો મિત્રો, આ નાવકાસ્ટ દ્વારા જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર તમે જોઈ શકશો આખા ઇન્ડિયાનો આ નકશો છે. અને મિત્રો આખા ભારતની અંદર કોઈ જગ્યાએ રેડ એલર્ટ નથી, માત્ર ને માત્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જોઈ લો મિત્રો, આ સર્કલની અંદર, બ્લેક સર્કલની અંદર હું તમને બતાવી રહ્યો છું તે આપણું ગુજરાત છે અને ખાલી આપણા ગુજરાતની અંદર જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો તૈયાર થઈ જજો. મિત્રો તમને ખ્યાલ આવી જશે કે કેટલો વધારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે. ખાલી ગુજરાતમાં જ રેડ એલર્ટ છે, જેની અંદર ઉત્તર ગુજરાતના લાગુના વિસ્તારો છે, કચ્છ લાગુના વિસ્તારો, આ બાજુ ઉપર પાલનપુર લાગુ વિસ્તારો, ઈડર, આબુ રોડ, બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે. સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે. મધ્ય ગુજરાતમાં મિત્રો અમદાવાદ, વડોદરા, આણંદ લાગુના વિસ્તારો, ગોધરા, દાહોદ
અને દક્ષિણ ગુજરાતનું ભરૂચ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો, કામ વગર બહાર ના નીકળતા. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હવે મારે તમને લાઈવ સિસ્ટમ આખી બતાવવાની છે. તો મિત્રો આખી સિસ્ટમ તમને બતાવી દો. જોઈ લો મિત્રો, અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને સિસ્ટમ બતાવું. મિત્રો તમે વાદળો જોશો તો અત્યારે વાદળોના ગોટા ગુજરાત ઉપર આવી ચૂક્યા છે, જેના કારણે મિત્રો જોઈ લો આ સિસ્ટમ છે આખી. અને આ સિસ્ટમમાં તમે જોશો તો અત્યારે કચ્છ ઉપર મિત્રો જોઈ લો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી ચૂક્યા છે. તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર કામ વગર બહાર ના નીકળતા, કારણ કે મિત્રો આ બધા વિસ્તારોમાં થોડા દિવસે અંધારપટ છવાઈ જશે તેવી સ્થિતિ જોવા મળશે. તો મિત્રો આ આખી સિસ્ટમ છે. અને મિત્રો હવે ખાસ કરીને તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવું તો જોઈ લો મિત્રો, આ સિસ્ટમ જે છે આખી સિસ્ટમ, જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે હતી એ આખી સિસ્ટમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પહોંચી ચૂકી છે. હવે આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાનું બેટિંગ જોવા મળશે. હવે મિત્રો મારે તમને એક ગામના નામ સાથે માહિતી આપવાની છે. જોઈ લો મિત્રો, આજે સાંજે 8 વાગ્યાથી લઈને આવતીકાલે 25 તારીખ સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની અત્યારે તમને આગાહી આપવાનો છું. સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં મિત્રો ધીમે વરસાદો જે છે તે ઓછા થતા જોવા મળશે, પરંતુ મિત્રો ખાસ કરીને જે વિસ્તારો છે તેની અંદર તમને જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સૌથી પહેલાં સુરત લાગુના વિસ્તારો છે, વાપી લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વલસાડ લાગુ વિસ્તારો, વ્યારા, આહવા, ડાંગ, બારડોલી, આ બાજુ મિત્રો સાપુતારા, અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ લેવલનો વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો જેવા જ તેની ઉપર જઈએ તો મિત્રો ભરૂચ લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. જેની અંદર મિત્રો જોઈ લઈએ તો ભરૂચ આવી જાય, ત્યાર પછી રાજપીપળા, ડેડિયાપાડા, આ બાજુ વડોદરા, બોડેલી, કરજણ, જંબુસર, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. ત્યાર પછી ઉપર જોઈ લઈએ મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. જોઈ લો મિત્રો, રેડ ઝોન, ખાસ કરીને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની અંદર અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વાત કરીએ તો મિત્રો અમદાવાદથી આ બાજુ બધા જ વિસ્તારો, જેની અંદર આણંદ લાગુ વિસ્તારો ગણી શકાય, નડિયાદ લાગુના વિસ્તારો ગણી શકાય, ત્યાર પછી ખેડા, ડાકોર, કંથલાલ, કપડવંજ, બાલાસિનોર, આ બાજુ ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર અને આ બાજુ બાવળા લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ કવર કરશે અને મિત્રો ધોધમાર મેઘરાજાની એન્ટ્રી થશે. હવે મિત્રો ઉત્તર ગુજરાતમાં તમે જોશો તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર ઉપરના બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થશે. જેની અંદર મિત્રો તમે જુઓ તો મહેસાણા લાગુના વિસ્તારોથી વાત કરીએ, મહેસાણા, ઈડર, આ બાજુ મિત્રો હિંમતનગર, પ્રાંતિજ, પાલનપુર, આબુ રોડ, આ બાજુ વાવ, થરાદ, રાધનપુર, પાટણ, આ બાજુ મિત્રો સિદ્ધપુર લાગુના વિસ્તારો છે, ડુંગરપુર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો થોડા દિવસે અંધારપટ છવાઈ જશે અને આ બધા વિસ્તારોની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદોની જે છે તે આગાહી કરી દેવામાં આવી છે. મિત્રો આ રીતે આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરી દીધી. હવે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર જોઈએ તો કચ્છમાં પણ મિત્રો ઘણા વિસ્તારો છે જેની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. કચ્છમાં મિત્રો ખાસ કરીને આખું કચ્છ સમજી લો, જેની અંદર ગાંધીધામ, ભચાઉ, રાપર, અડેસર, આ બાજુ ધોરડો, ડાયાપર, નલિયા, ભુજ, માંડવી, માલિયા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થશે. ત્યાર પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલ સુધીમાં ભારે આગાહી છે, જેની અંદર કયા વિસ્તારોનો સમાવેશ થઈ જાય. જોઈ લો મિત્રો બધા વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ સુધીમાં કવર થઈ જવાના છે. જે વિસ્તારોની અંદર અત્યાર સુધી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, પહેલો રાઉન્ડ આવી ગયો હતો પરંતુ બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા હતા, એ વિસ્તારોની અંદર પણ આવતીકાલ સુધીમાં વરસાદ જોવા મળશે. જેની અંદર જોઈ લો મિત્રો ખાસ કરીને
બોટાદ લાગુના વિસ્તારોથી ભાવનગર, આ બાજુ અમરેલી, જૂનાગઢ, નીચે મિત્રો ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેની વરસાદની એન્ટ્રી થશે અને મિત્રો ખાસ કરીને ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે. હવે ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને રાજકોટ લાગુથી ઉપર મોરબી લાગુના વિસ્તારોની અંદર પણ આજે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન, જેની અંદર જામનગર લાગુના વિસ્તારો છે અને મોરબી લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન દેખાઈ રહ્યો છે. તો તે વિસ્તારોમાં જે લોકો રહેતા હોય એ લોકોએ સાવધાન થઈ જવું. અને મિત્રો આ પ્રકારની આખી આગાહી આવી રહી છે. જો મિત્રો સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે તો મિત્રો તરત તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો અમે જેવો વિડીયો મૂકીશું, અપલોડ કરીશું, તેવો તમને તરત વિડીયો મળી જશે અને તમે તરત માહિતી મળી જશે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આજની બધી માહિતી મેં તમને આપી દીધી છે. બાકી મિત્રો મળીશું આવતીકાલે નવા વિડીયોની અંદર નવી અપડેટ સાથે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.